ભાઈ આજે તમને છે ને તુવેર ઠોઠા તો બહુ જોયા હશે, પણ તમે તુવેર ઠોઠા ને લીલી હળદરનું શાક ની ડિસ્કો યારે નહીં જોઈએ. ડિસ્કો નહીં ને ભાઈ, ડિસ્કો નહીં જોઈએ. અમદાવાદમાં પહેલી વાર લાગ્યું મસ્ત. મહેસાણા નહીં જવું પણ અહીંયાથી ચાલી જશે. અરે વાહ બેન, ખરેખર બહુ મસ્ત હો. મજા આવી ગઈ ને? અહીંયા ગાડી મૂક્યા પહેલી વાર આવ્યો અને બહુ જ સરસ ખાવાનું. હા 10 માંથી 10 પોઈન્ટ આપીએ છીએ અમને. એકવાર આવો બધાને મજા આવશે. લીલી હળદર, તુવેરના ટોઠા, હા. બાજરીના રોટલા. અને પાંડવ કિચન વાળા જે લાવે ને ભાઈ, એ જોરદાર લઈને આવે. આખું એડ્રેસ કહી દો, ક્યાં આવવાનું કહીએ. આપણે ગોતા બ્રિજ નીચેથી અંબિકા દાળવાડાથી ગાંધીનગર બાજુ 100 મીટર આવશે એટલે પાંડવાસ કિચન નું બોર્ડ આવશે. લિમિટ છે કે છૂટક છે મને કહો. ફિક્સ થાળી છે. અચ્છા, એટલે અમે આ એ પર્પઝ થી બનાવી છે કે ઘણી વાર અહીંયા બે માણસો જમવા આવે છે, બધાને અલગ અલગ ટેસ્ટ કરવા હોય છે. બરાબર. હા, એટલે આપણે દરેક સબ્જી 100 ગ્રામ કરી, 100 ગ્રામ તુવર ટોટા, 100 ગ્રામ લીલી હળદર, 100 ગ્રામ કાજુ લસણ, 100 ગ્રામ લસણની કઢી, 3 બ્રેડ, પણ એક બાજરીનો રોટલો. અને આ થાળી 2 જણાને ખાવી હોય બે તો? જણા જમી શકે 3 આરામથી. જણાને ખાવી તો ખાવા દો ને. આપણો ફિક્સ થાળી એમને આપીને છૂટા, પછી એમને એક્સ્ટ્રા જે મંગાવું એ મંગાવું. બાકી આપણી દરેક વસ્તુનો લોકો ટેસ્ટ માણે હા. એ આશયથી આપણે આ પ્લેટ બનાવી છે. અને ભાઈ આમની વાત કરું ભાઈ, ફૂડ ક્વોલિટીમાં તો સાહેબ મારું પર્સનલી તમને અનુભવ કહી દઉં, અહીંયા તમે છે ને સ્પેશિયલ કાઠિયાવાડી પણ ખાવા આવી શકો છો. અને આ 365 દિવસ આપણું ચાલુ હોય છે. હા, હા, કાઠિયાવાડી શિયાળો તો ખરો જ, પણ હું તો તમને ખાસ સજેસ્ટ કરીશ કે લીલી હળદર સાહેબ, તમારે જેવી લીલી હળદર ક્યાંય નહીં મળે. લીલી હળદર ક્યાંય નહીં મળે. હા, શિયાળો ચાલુ થઈ ગયો છે અને બધા ફેમિલી પહોંચી ગયા છે. હજુ તમે વિચારતા તો જરૂરથી પહોંચી જાજો પાંડવ કિચનમાં. મજા આવશે ને બધાને? બિલકુલ મજા અને આવશે સાહેબ. છૂટક તો ખરું જ આપણું. હા, છૂટક આલા કાર્ડમાં એમને જે મંગાવું મંગાવી શકો. હા, બાકી થાળી નવી લોન્ચ થઈ ગઈ છે. હું તો કહું થાળી મંગાવો એટલે બધો ટેસ્ટ આવી જાય.